ઉત્તર ગુજરાત સહિત પાટણ જિલ્લા અને શહેરમાં દિન પ્રતિદિન ગરમીનો પ્રકોપ વધતા બપોરના સમયે અસહ્ય ગરમી પડી રહી છે। ત્યારે પાટણ શહેરના મધ્યમાં આવેલો ચતુર્ભુજ બાગ પાટણ ખાતે ખરીદી કરવા આવેલ ગ્રામીણ લોકો માટે આશીર્વાદરૂપ સમાન બની રહ્યો છે। ત્યારે ભાજપ શાસિત પાલિકાની ઉદાસીનતાને લઈ આજે આ ચતુર્ભુજ બાગ ઉજ્જડ અને વિરાન બની ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે ચતુર્ભુજ બાગમાં બેસવા માટે એક પણ લીલી ઘાસ જોવા ન મળતા બહારથી આવતા ગ્રામીણ લોકોમાં પાલિકા પ્રત્યેની ઉદાસીનતાને લઈને રોષ પણ જોવા મળી રહ્યો છે। બગીચાની અંદર નાના બાળકોને રમવાના સાધનો જ્યાં પડ્યા છે ત્યાં અસંખ્ય કચરો પણ જોવા મળતા લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઊભો થવા પામ્યો છે। ત્યારે આ ચતુર્ભુજ બાગમાં કોઈ પણ ચોકિયાતના અભાવે ગાયો પણ બગીચામાં રખડતી હોવાથી અહીં આરામ કરવા આવતા લોકોના જીવ પણ જોખમમાં મુકાયા છે। ત્યારે પાલિકા તંત્ર દ્વારા ચતુર્ભુજ બાગને ખરા અર્થમાં બગીચો બનાવવામાં આવે અને અહીં પડેલી તમામ ગંદકીઓ અને સામાજિક તત્વોને દૂર કરી ગ્રામીણ લોકો માટે ખરા અર્થમાં આ બગીચો ગરમીમાં આશીર્વાદરૂપ સમાન બની રહે તેવા પ્રયાસો કરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે।